નમસ્કાર દર્શક મિત્રો, હું વંશિકા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ તંત્ર નર્મદા ડેમની વધતી જતી સપાટી વચ્ચે એક્શન મોડમાં ઝીરો કેઝ્યુઅલ્ટીના ટાર્ગેટ સાથે માઇક્રો પ્લાનિંગ। નર્મદા નદી સહિત અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક સ્થિતિએ પહોંચી વળવા વહીવટી તંત્રનું આગોતરું આયોજન। ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજી ઇવેક્યુએશન અને પ્લાન બી તૈયાર કરાયો। ભરૂચ જિલ્લાના નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નવનાથ બોહનને અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। બેઠકમાં સંબંધિત વિભાગના વડાઓ સાથે આગમચેતીના પગલાં અને રાહત બચાવ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરાઈ હતી। તાલુકાઓના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સની મારફતે જોડાયા હતા। બેઠકમાં નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી નદીમાં છોડવામાં આવતા ભરૂચ, અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારો, ઝઘડિયાના નદીના કાંઠાના વિસ્તારોમાં સર્જાનાર પરિસ્થિતિ અને તે સમયનું માઇક્રો ઇવેક્યુએશન પ્લાન સહિતના માઇક્રો પ્લાનિંગ સહિત પ્લાન બી ની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। સાથે જિલ્લામાં દરિયા કિનારા વિસ્તાર, નર્મદા નદી, ભૂખી ખાડી, ધાદર, કીમ નદી વગેરેના કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાવા સમયે સર્જાતી પરિસ્થિતિ સમયના માઇક્રો ઇવેક્યુએશન અને એક્શન પ્લાનની ચર્ચા કરાઈ હતી। વધુમાં હોટલની મોક ડ્રીલ યોજવા અને આગમચેતી સમયે સર્જાતી પરિસ્થિતિ સમયના માઇક્રો ઇવેક્યુએશન અને એક્શન પ્લાનની ચર્ચા કરાઈ હતી। અંતે કલેક્ટરે રેડ એલર્ટ સાથે અનાધાર વરસાદની પ્રતિકૂળ સ્થિતિમાં પણ તંત્રએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। તે સાથે તંત્રએ ઝીરો કેઝ્યુઅલ્ટીનો અભિગમ દાખવી તમામને ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો। ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલ ભારે પૂરને કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। ભરૂચના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીના આવેલા પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નદીના ધસમસતા વહેણને કારણે નદી કાંઠાની ખેતીની જમીનોમાં મોટા પાયે ધોવાણ થયું છે। ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યોમાં નદીના પ્રચંડ વહેણથી જમીનો ધોવાઈ જવાની ચિંતાજનક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 10 એકર જેટલી ખેતીની જમીન નદીમાં ધોવાઈ ગઈ છે। જમીનના ધોવાણ સાથે કેળ, કપાસ અને શાકભાજી જેવા ઊભા પાક પણ નદીના વહેણમાં તણાઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં નદીના ધોવાણને અટકાવવા માટે નદી કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ ઉઠાવી છે। હાલ ખેડૂતો સરકાર અને જિલ્લા તંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને લાંબા ગાળાના રક્ષણાત્મક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે। મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે। સરકાર પાસે કંઈ આશા છે કે આપ વળતર આપે? મારું નામ કેતનભાઈ કાંતિભાઈ, રાણીપુરાનો રહેવાસી છું। અમારા ગોમાદેવની ખાઈ પાસે ખેતર છે મોરો વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે। હમણાં જે હાલ વરસાદ પડ્યો એમાં 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે। એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે। છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીન અહીંયા ધોવાણ થયું છે। ત્યારે કાવેરી નદીમાં પાણી આવ્યું હાલના વર્ષમાં તો અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે। જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરવા જતા મોપેડ ચાલક ડિવાઈડર સાથે ભટકાયો, ગંભીર ઈજા પહોંચી। અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજે મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો। મળતી માહિતી મુજબ યુવક અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી
અકસ્માતના પગલે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ પર વાહન વ્યવહાર ધીમો બન્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા સાથે ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોની અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે અને સાથે જ ઢોરના માલિકો સામે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આજ રોજ નોટિફાઈ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આખલા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી તેનો સારી રીતે નિકાલ અને ન થાય ત્યાં સુધી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 1.31 લાખની કિંમતના 8 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેને આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા 1.31 લાખની કિંમતના 7 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરેલું પાણી ઓસર્યું હતું. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રી મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જોકે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસરત રહ્યું હતું. આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતા સોસાયટીઓમાં ભરેલું પાણી ઓસર્યું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડિઝલ્ટિંગ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી અને એમાં કલેક્ટર શ્રી અને પ્રાંત મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ
અને એમના GSRTC ને એમને કીધું અને અહીંયા તમામ લોકો હાજર રહી અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે. અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર હું વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા. સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે વહીવટી તંત્ર પણ વિઝિટ કરી એ બદલ આભાર. જંબુસરના દાભા ગામે દીપડાનો આતંક, 5 બકરાનો શિકાર. જંબુસર તાલુકાના દાભા ગામના વાડી વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પશુપાલક તૌસીફ ઇકબાલના 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. ઘટના સ્થળેથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાથી દીપડાની હાજરીની પુષ્ટિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા ગામના લોકો અને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પશુપાલકોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવા, વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવા અને રાત્રિના સમયે લોકોને સાવચેત રહેવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલી કિંજલ કેમિકલ કંપનીના કથિત કેમિકલ વેસ્ટને કારણે ખેડૂતોને ખેતીને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો સાથે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કિંજલ કેમિકલ કંપનીમાંથી છોડવામાં આવતા કેમિકલ યુક્ત વેસ્ટને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તેમજ ઊભા પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત સંબંધિત વિભાગો અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આજે અસરગ્રસ્ત ખેડૂતો એકજૂટ થઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી વળતર ચૂકવવામાં આવે તેમજ ભવિષ્યમાં આવા પ્રદૂષણ પર કાયમી રોક લગાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીઘા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, GPCP કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત GPCPએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના મેન્ડેટ મુજબ ફરી ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે સભાખંડ ખાતે APMCના ડિરેક્ટરોની ખાસ બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી લઈને આવ્યા હતા. અને બોર્ડ મીટિંગમાં મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે મુકેશ કરસનભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના MD અજયસિંહ રાણા, અંકલેશ્વર APMCના પૂર્વ ચેરમેન અને પીઢ સહકારી આગેવાન કરસનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ
અંકલેશ્વર એપીએમસી ખાતે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી. એમાં ચેરમેન તરીકે મારું નામ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. એના માટે અમે ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ અંકલેશ્વર એપીએમસીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ કરશનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઠાકુરભાઈ પટેલની વરણી થયેલી છે. અને આ વરણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે જે ઘોષણા થઈ છે અને એ પ્રમાણે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે. બંનેને અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પાનોલી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને મોબાઈલ જૂટવાનો પ્રયાસ કરતા દરવાજા પર બેસેલા રિક્ષા ચાલકનું પડી જતા ગળું કપાઈ જતા મોત. મૂળ રાજસ્થાનના 32 વર્ષીય અશોક ગુર્જર સુરતના ગોદાદરામાં રહી રિક્ષા ચલાવે છે. તેઓ જયપુર બાંદ્રા ટ્રેનમાં સુરત આવી રહ્યા હતા. જનરલ કોચના દરવાજા પર બેસી મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પાનોલી સ્ટેશન પરથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે બે શખ્સોએ મોબાઈલ જૂટવાનો પ્રયત્ન કરતા યુવાન પ્લેટફોર્મ પર પડી ટ્રેન નીચે આવી જતા ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચ રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના વૃદ્ધ સાથે ઇન્સ્ટાગ્રામ પર ઓળખ, વોટ્સએપ નંબર પર વાતો કરી યુએસડીટીમાં રોકાણની લાલચ આપી 78.11 લાખની ઠગાઈ. ભરૂચના વડોદરા ખાતે રહેતા એક નિવૃત્ત કિરણકુમાર પટેલ વર્ષ 2025માં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ રહ્યા હતા. તે વેળા ફિનલેન્ડથી શરૂ થતી એક આઈડીના યુઝરે તેમની સાથે મેસેજથી વાતચીત શરૂ કરી હતી. એ દરમિયાન વોટ્સએપ નંબર આપતા નિવૃત્તે તેના પર સંપર્ક કરતા મેસેજમાં તેને પોતાની ઓળખ આલિશા દેસાઈ યુકે તરીકેની આપી હતી. તેમની વચ્ચે વાતચીત શરૂ થયા બાદ તે 3 વર્ષથી ઓનલાઈન બિઝનેસમાં કોઈનએક્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન યુએસડીનું ટ્રેડિંગનું કામ કરે છે તેમ કહ્યું હતું, જેમાં ભારતીય કરન્સીથી પણ રોકાણ થાય છે અને તેમાં સારો નફો મળે છે. જે બાદ તેને મળેલા નફાના સ્ક્રીનશોટ મોકલી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો, જેના પગલે નિવૃત્તે યુઆઈડી બનાવવા પહેલા 10,000 આપ્યા હતા. બાદમાં તેમની પાસે થોડું રોકાણ કરાવી તેમને પહેલા 17,000 અને બાદમાં 35,000નો નફો બતાવ્યો હતો, જે તેમને પોતાની બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તેમને થયેલા પ્રોફિટ માટે અલગ અલગ કારણોસર રૂપિયા ભરવા પડશે તેમ જણાવી તેમની પાસેથી કુલ 79 લાખની વધુ રકમ અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવડાવી હતી. જોકે વચ્ચે તેમને લાલચ વધારવા માટે થોડા કરીને 96,000 રૂપિયા પરત આપ્યા હોય તેમના 78.11 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આખરે વૃદ્ધે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ અને જંબુસરમાં દરોડામાં 7 જુગારી ઝડપાયા, જ્યારે 4 ફરાર. રૂપિયા 33,550નો મુદ્દામાલ જપ્ત. ભરૂચ બી ડિવિઝન પોલીસે કોટ પારસીવાડ જૂની સિવિલ પાછળ દરોડો પાડ્યો હતો, જ્યાં આંખ ફરકનો જુગાર ખેલતા સાજિદ પટેલ અને મુસ્તાક મસ્તાન ઝડપાઈ ગયા હતા, જેઓ પાસેથી 14 ચિઠ્ઠીઓ, રોકડા અને મોબાઈલ મળી 17,510નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે જ સાબિર મલેક અને મોહમ્મદ કૈફ પઠાણને વોન્ટેડ જાહેર કરાયા હતા. વેડજ પોલીસે ગજેરા ગામે કરેલી રેડમાં ખેતરમાં જુગાર રમતા માળી ગોપાલ, કિશન, સુનિલ, રાજુ અને રાહુલ પકડાઈ ગયા હતા, જ્યારે દિનેશ અને કિરણ નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી રોકડા અને મોબાઈલ મળી 16,000નો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચના વડદલા ગામે એલસીબીએ બુટલેગરના ઘરે દરોડો પાડી 27,000નો દારૂ પકડો. ભરૂચ એલસીબીએ બાતમી આધારે વડદલા ગામે દરોડો પાડ્યો હતો. ઘરે આરોપી રોહિત વસાવા તો મળી આવ્યો ન હતો, પણ તેના ઘરમાંથી એક દારૂની પેટી અને 2 સ્કૂલ બેગમાં બોટલો મળી આવી હતી. કુલ 115 બોટલો, રૂપિયા 27,000નો જથ્થો જપ્ત કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો. નબીપુર નજીક અસુરિયા પાટિયા પાસે રાતે અજાણ્યા યુવાનને કચડી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. હાઈવે પર અસુરિયા પાટિયા નજીક વડોદરાથી ભરૂચ તરફની લેન પર 36 વર્ષીય યુવાનને
કોઈક વાહન ચાલક કચડીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો ભેગા થઈ જતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી નદીપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ તંત્ર નર્મદા ડેમની વધતી જતી સપાટી વચ્ચે એક્શન મોડમાં ઝીરો કેઝ્યુઅલ્ટીના ટાર્ગેટ સાથે માઇક્રો પ્લાનિંગ. નર્મદા નદી સહિત અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક સ્થિતિએ પહોંચી વળવા વહીવટી તંત્રનું આગોતરું આયોજન. ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજી ઇવેક્યુએશન અને પ્લાન બી તૈયાર કરાયો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.